સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ચલો બધાને ગુડ મોર્નિંગ કરીએ. તો ગાઈસ કાલે મારો અવાજ ઓછો આવતો તો એ આજે ઘૂઘરો કાઢી હું ગુડ મોર્નિંગ કરું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીવા ગઈ છે વહેલા વહેલા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આ તો રકે પડીને ચા પીવો ભાઈ. હા ગુડ મોર્નિંગ કરો. ગુડ મોર્નિંગ કરો. રાધે રાધે દાદા. રાધે રાધે કરો. આ તો રોટલી તળેલી લઈ તળેલી રોટલી ને ચા નાસ્તો કરી મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પાએ ચા પીવા હેડ્યા. નહીં ધોઈને દીવાબત્તી કરી દીધી નહીં પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા ધાબા ઉપર એમાં તો ખેંચી ઢોરાણી છે. કેવું થઈ ગયું પેટ ને બે. બતાવું ગાઈસ ને. મેં તાજ તો રાત્રે ઊંઘ્યો હતો ને ખેંચી કે મેં થાળીમાં મૂકી દીધેલી. આ પેન્ટ ને પેટ ને બધું ચોટી ગયેલું અને હાથે ચોટી જતું પાણીથી ધોઈ. જતો રહ્યું નહીં લો ગરમ પાણી એટલે જતું રહે. અહીંયા આ તો બધું ભેગું થઈ જાય. મને એવું હતું જેન્સીએ ચોટી જશે તો જેન્સીને ફટલે આગી કરીએ અને એવું એમાં તો કેમિકલ આવે ગરમ ગરમ લાગ્યું ને તેમાં કે લાઈટ કર તો હજુ તો ખાસ નતું રાત્રે મેં પથારી કરી. આવી મને થોડી ખબર હું લઈને ઊંઘીએ શું વાત કરો હો કે તમારે રીહ કાઢવા બી મૂક્યું છે. દુશ્મની કાઢવા ના રે તમારે મારા તો દુશ્મન. પથારી ફેવરી નાખવું એવું હોય કદાચ. તમે તો મારા દુશ્મની હોય કોઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ભગત બોલ્યા અમારા બાર કેટલા વર્ષે ભગત બોલ્યા જય માતાજી. આ તો ગાઈસ કેટલા આપણે બોલવું પડે. પતિજી કહો આવો પતિ આવું ઉભો થવું. તો હું એ ચા બા પી લઉં પછી કોમે વળીએ હેડો. નતા બોલાવતા ને ખાટલા ભરવા તો હું માણસને બોલાવી દીધા મહેમાનને બોલાયા છે. હા પપ્પા કેટલા મહિના નહીં રખડતા હતા ને એમની. હવે પૂનામાં હાથ જોર જોર થયા. અને કાલે કે બાર જ્યો છે 15 બાર કદી મળતો જ નહીં પપ્પાને તો. એક પેલા હતું ને તો બિચારો ભરી દીધો. મમ્મી કે લગાઈને આવ્યો તો ઊંધો ભરી દીધો થોડો. એવું ના કહેવાય બાઈક જણા પણ આપણે પૈસા હાલવાના છો મફત કરવાનો હતો. કેટલી લાઈન 1 2 3 4 5 બાકી 4 હવે 5 બાકી 4 સેટ હતી. બેમાં 5 6 તો 6 પછી છે ને આ રવિ શેડો છે ને અહીં જવો છો એના હાટાનો બીજામાં જતો રહેશે. પછી છે ને બે ખુલ્લી છે. હા એ બે ખુલ્લી. પછી છે ને એક જ સેટ જ નહીં આમ આખો આ કઢાવા કોણ કાઢશે પા. આ તો ચેર નીકળો આવું છું તારે બપોરે. કાલ ફોન આવ્યો તો હું આવું છું ટીમ્બા આવું કે ચોકણ આવું. મેં કે ટીમ્બા આવજો હું લેવા આવે પછી ચોકણ પણ એવું ખબર ના ટાઈમિંગ પ્રમાણે કેટલા વાગે આવી ના ઉપર આધાર કે. તો ગઈ થાર છે ને ગાંધીનગર થી આવ્યા તા ની ઢોકી હજી ખોલી નહીં. જતી રહો બાપા ના આ તો નવી ગાડી છે એ તો જૂની લાયા હોય ને એમાં પણ સાફ સફાઈ કરવી છો. કાલે કશું કામ નહીં સ્ટેન્ડ નહીં. ટ્રેન નું બણું કાઢી નહીં વળી આખું ઘર તો ખાલી કરી ઘરમાં જ હોય. અને શું બનાવું છું બટકો અને ઘઉંની રોટલી બનાવી નહીં નો બટકો બનાવું છું. તાજી રોટલી એટલે તાજી રોટલી ની બટકો. હા બોડી જોર કહેવાય. મસ્ત બનાવ ચકચકાટ. તે એનો મરચા ખાઈએ પેટ ખરાબ થાય જ. ચોટલી બધી છે એવું કરસ શું કરું તારે ચોટલી બધી છે. હા તારે બધી છે જેન્સી નો વારો થઈ ગયો નાસ્તો. મસ્ત બનાવ્યો પાણી નાખીને થોડું ઢીલો બટકો. હા એવું પણ માપનું હોય તો કઈ નાસ્તો થઈ ગયો છે તૈયાર. ટીકલા લાવજે ફટાફટ ઠરી જશે ના કા વિવડા ખાવું છે ખવડાવજો. ટીકલા કે વાટકો લાવજે ટીકલા કે વાટકો. ચલો ગાઈસ તો ફટાફટ નાસ્તો કરી લઈએ.
ટીકલો 1 કલાકે શિખર બોલાવા જેવો ખૂબ બધાનું તીખું લાગ્યું કટોરા તો ગાઈસ સાનું આજ તો બટકો વંગાર્યો છું રોટલાનો રોટલી આજ તો બનાવી અને પછી બટકો વંગાર્યો રાતની તો થોડી જ હતી બીજો લોટ પડે તો એની બનાવી પછી બટકો વંગાર્યો અને તીખું લાગ્યું પપ્પાએ ખવડાવી દીધું ને તે ચલો ગાઈસ તો થોડો નાસ્તા જેવું કરી લઈએ ખાવું છે પણ તીખું છે પણ મમ્મીને માથું દુખાય છે તો અત્યારે જવું દવાખાને હેડ આદોશી એટલે એવું કશે ના દવા લઈ લઈએ મટી લાકડું મેકલાયેલું છે તો શું રાતે કાજલ ના હા આદુસ મંત્ર કાજલ મેકલાય તો ગાઈસ મમ્મીને આદોશી થઈ છે આદોશી મંત્ર આવવાની હોળી આલી તાનો તો ગાઈસ આજ તો પપ્પા ટેકોબિયા જઈશું ગાડી શીખવા પપ્પા ગાડી શીખવાડશે એમ ટીકાનું હા છોકરો મૂક્યા જરા એને પહેલા સ્ટાર્ટિંગ કરતા પહેલા દરવાજો બંધ કરો એને શીખવાડો કે ન્યૂટન વાનું કહેવાય એનું પેલું રેસ કહેવાય એનું ક્લચ કહેવાય આ દબાઈએ તો દોડવાનું એવું એને એ નહીં ખબર તો ગાઈસ આ બાજુ નાસ્તો વાસ્તો કરીને આમ નાસ્તાનો વાહન તો હોય છે અને આ બે તૈયાર થઈ ગયો સ્કૂલમાં જવા માટે એટલે આ ગુડ્ડુ તાર તો જબરું મેચિંગ કર્યું છે પિંક ના બ્લેક વ્હાઈટ નહીં જડ આ આર્ય બ્લેક છે આ છે બ્લેક ડબુડું એ બ્લેક નહીં આ ગુડ્ડન તો જેન્સે ગુડ્ડન તો જો પિંક ચલો ખીજાવી મોટા ને શું કઈ આરામ કરો એક તો બાબા કે લઈ આલો કપડા એમ કહેવાનું હા બેટા બ્લેક વ્હાઈટ ખાલી ઓખો એકલી જ બ્લેક સીમો ગુડ્ડન તો પિંક આવડે બધું કે નહીં પણ અમને કમેન્ટ આવી છે તને જે વ્યૂઝ ગમે જેન્સી નહીં ગમતી એટલે જ ગમે પપ્પાને ગમે છે છોકરો બધો હરકો જ હોય કઈ એવું ભાઈ જોઈએ ગાઈસ અમુક ખાવા પીવાનું શું બને છે અહીંયા નાવાની તૈયારીઓ થઈ છે હાલ તો નાસ્તો કર્યો નહીં શું ખાવાનું દાળ ભાત બનાવાય જાન હવે બનાવ માર નહીં ખાવું આજે દાળ ભાત બનાવી દો હવે બનાવી દો પડે સુરત હોય હવે નહીં પણ દાળ અસલ બનાવો તાણ હા અસલ તો કેના આવડે બનાવતા સંજય હારી સંજો બનાવતા હા હારી બનાવે સંજો હા પેલા અમે ટોટલ 500 દાળ નાખતા ને કેટલું ખવડાવતો સંજય મમ્મી કે દાળ બનાય સંજય તું દાળ બનાય હાલી આ તો શું વિડિયો તું બનાવતો નહીં મમ્મી બનાવવું હોય તો તો કઈ સંજોગ ગુસ્સે થયો છે મમ્મી ઉપર દાળ બની દો ના દાળ એકદમ હારી આવડે હરી મમ્મી કે તારી તારીફ કરે તારે હારી આવે તો કે વિડિયો ની બનાવતો એટલે દાળ બનાવી વિડિયો તો બનાવવાનો વિડિયો તો નહીં બનાવતો કે દાળ બનાવી આપતો હે નહીં બૈરાવ કરવા લાવ્યો છું બૈરા નહીં હારી મને ભાવતી જાતે બને કયો હારી બનાય ભાઈ મને હાથ નહીં ભાવતી નહીં મમ્મી દાળ હારી બનાવ મમ્મી દાળ તમારા હાથ નહીં ભાવતી સંજુ હારી નહીં બનાવતો કોઈ જબ્બર બનાવો વગર ચાટી જાય એની પણ બનાવો ઉભા થઈ તાણા કર હા એ તો કહું એના માટે મારે બોલાવા પડ્યું બોલાવો છે ઘી ઓમાં આવી ગયો ઘી ઓમાં હળકતામાં બેડો દાચી ઓળું મને બતાવો એટલી ઓળવી એટલી ઓળખ મને તો ના પાડી મને કીધા સોણ હાથે કઈ ઓ મે કઈ છે હાથ આપલી જોઈ ના કર ખા માર ભાઈ અડી આગળ મેલે હા પણ સોળ પેલું એ ઓળાયા થાકી નાઈ હે તે મે કઈ તો ખરા તા આપલી જોઈ ના નખવા જેટલું ત્યાં ભરવાનું તમે બેસલા વાળો હું સોણ હાથેથી જ ભરી બેસલામાં નહીં હા હા તો ખાજે કકું ના પાડસ પણ હાથ જોઈ ખાજે ખવાય ના તમે ખાવો બંને લે જો ચોખા મે કઈ તો ગાઈસ બપોર પડી ગયું છે બપોર તો ના કહેવાય તો હવાર જ કહેવાય હા શી ખબર 10 11 વાગ્યા હું 10 11 વાગ્યા તો ગાઈસ પાર્વતીએ તો બધો ખોળીઓ સીવી દીધો ચલો હિવ્યો હજુ તો બધા નહીં હા? વીસ લીધોય મમ્મી હા જેમ ગાભો થાય એમ સીવે એ 20 લીધોય
ખોટો એટલો બધો લઈ લીધો, એટલો બધો ગોદડો શું કરવાનો? ગોદડાની જરૂર પડે એટલે મહેમાન હોય એટલે મહેમાનનો તો ઘણો બધો ગોદડો છે. આટલો બધો તો શું કોબળા આમ તો લાયા છીએ. શિયાળામાં તો આપવાય નહીં ચાલતો ને. તો ગાઈઝ આમાં તો ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. દાળ ભાત શાક ચાલ છોકરો તો મોડા આવશે કે. તો ગાઈઝ આજ તો દાળ ભાત એકલા બનાવ્યા છે, ખાવાનું થઈ ગયું. આ છોકરાને લેવા કોણ જાય છે? હા શીખર કેટલા વાગ્યા? એકલા ખાઈએ કે સંજા તો ખાઈએ કે? આજ તો ગાડી ધોવી પડશે એવું લાગે છે. ચલા આયા તા નહીં અડે જ નહીં, ચલાવી જ નહીં ગાડી, પણ ચલાવી જ નહીં ને હું લાજે પેલો વાટકો કેમ આવા થઈ જાય ભાત? હું હોટલ ના આવા ઢીલા ઢીલા હોટલમાં કદી ના બનતા આવા તો. હોટલમાં છૂટા છૂટા બનતા. હા આપણે હતું ના ઉપર પાતી. હા એ તો આપણે પાતી હતું નતું હોટલ સનું એ લાવી દેવાનું પપ્પા અમુક વાહન કોમનો. પપ્પાએ સંજય ટીકા બધા ખાઈ લીધું. એ શું થયું તનું? હા રૂથડી અને માર પડશે હમણાં. હપ ગોળી ખાવાનું નહીં. બહાર જતો હોય તમે જો ચોકણ જશો બોડી? ચોકણ જશો? હા જતા જ તું. બહાર જતો તમે તો કઈ મમ્મી જાય છે ગમો બેસવા માટે. બેસવા જઈશું ના તાન આ તો વાનો થોડી કઈ હા હા એ કોણ? તો કઈ મમ્મી જાય છે ગમો ઓણામાં. જી હારું ઓણું. જી હારું કેવું ઓણું કેવો? જી હારું એટલે હું હા ખોળો એ ભરું એમ તાને પોણી હશે. એટલે ગોળીને બધું અંગાત થઈ જાય. આ તે શિયાળું કહેવાય પણ આપણે તો લઈને આવી એમ શિયાળું. તો ગાઈઝ મમ્મી જાય છે ગમો જીયારામાં. તો ગાઈઝ બધાએ ખાઈ લીધું. અમારા 2 જણા ગુલાબી સાડીઓ પહેરીને બેસે છે. એક જેવી સાડીઓ હમણાં લીધું છે ને એક ધારું. કલર તો એક જેવો છે કે ડિઝાઇન એક જેવી નહીં કલર. ડાળું સી પડી ખૂબ અમે કદી નહીં પહેરતા એક જેવો. હા કલર કરો એક કલર કહેવાય તો એક કલર કરો 2 જણો. એક જેવી સાડીઓ સીટ બાપુ કરો ખોટા ખોટા કલર કરવાને એ આ બે એવો ખોટા કલર. એ નહીં વાત ખોટા કલર ના કરાય. બપાયું ખરાબ બપોરે એટલે હાલ તો ખાધું છે. 8 કોટા સુધી છે વજન તો હશે જ. પાકિસ્તાન થોડું આવું જ માપનું પાકેલું હોય ને એ જ મજા આવે. એકદમ ઢીલું જ નહીં પાવતું. હા ઉઠાઈ લે ખોટો વજન થાય ના કરતા. બસ 2 ગણો ના 2 ચાલશે. ઓળે વાંધો સરખો ના એટલે જ કહું છું હરખો એટલે હું પોણી નાખીને હરખો ધોવાનો. જેન્સીને બંગડીઓ લીધી જેન્સી માટે. ના તને પહેરાવું લાય ને તને પહેરી. તો ગાઈસ આ 2 તો અહીંયા આરામ કરું છું. ટીકો જાય છે ના હા રે હા ચાણ આવી પાછું 2 દાડા રહીને 2 દાડા રહીને આવજે શાંતિ નહીં ગુડ્ડો. હેડ જેન્સી આપવો હોય તો જેન્સી હેડ આપવો હોય ગાડીમાં અમે ગાડી લઈને જઈએ છીએ રોડ ઉપર. તો ગાઈસ જેન્સી ગુડ્ડુ અને હું અમે જઈએ છીએ ચોકન જઈએ છીએ તાર મોમાન ઘેર નહીં તાર મોમાન લેવા ટીમ્બા. રાકેશ કાકા જઈશું ગુડ્ડુ તાર મોમાન ઘેર. તો ગાઈસ હું જાઉં છું ટીમ્બા और ખાટલા ભરવા મહેમાન આવું છું લોન લેવા માટે. ચલો અહીંથી નીકળીએ તાણ. ચાલ ના આયા તો ગાઈસ ચલો ટીમ્બા આવ્યા છીએ હું જઈએ ઘેર.
તો ગાઈસ ઘેર આવી ગયા છીએ વો તો મહેમાન આયા મહેમાન મમ્મી ગોમમાં જઈ હતી ગોમમાં જઈને આવતી રહી તમારા આગળ આગળ આવ્યા તો છે. સંજય ચોક બહાર જતો રહ્યો હું બહાર નતો જતો રિક્ષામાં જતો મહેમાન માટે ચા બનાવી છે તમારે હા તો ગાઈસ અહીંયા તો ચા પીવાનું ચાલુ છે સવારે પીધો બપોરે પીધો અને હજી બપોરે પીધો હજી હોત તો ગાઈસ આજથી ખાટલા ભરવાનું કામ ચાલુ કર્યું છે પહેલા તો આનો કાઢવો ખોલવો પડશે હા આ તો પપ્પા ખોલે રાખશી ઓન નવો ખાટલો ભરવા એટલે ભરાય નહીં મારા પાસે ખોલી દઈએ તો એટલે એમાં આપા ધીરે ધીરે ખોલે જાય એટલે બીજો ખાટલો ભરાય રાખ હા જે મમ્મી ઓણ આગળ તો આટલું જ છે લસણ તો કાઢ કહું એ બધું હવે એ તો પતાવી દેશે એ ભરવા દે પાસ કાઢીએ તો ગાઈસ ખાટલા ભરવાનું ચાલુ થયું મમ્મી ક્યાં કરતી હતી પપ્પા તો લાયા ના કા પણ હું પછી ભગવાન જઈને લઈ આવ્યો તો ગાઈસ આ બાજુ લુગડો વાળવાનું ચાલુ છે આ બાજુ ખાટલો ભરવાનું ચાલુ છે પપ્પા તો કારીગર એવા લાવી દીધા છે ને અમે આખો મજૂરી કરવી પડશે ફરીથી હોય નહીં તો હોય તમે બધા જોઈએ કારીગર હોય હા બધા જોઈએ પણ એ ચેવી રીત કરશો એ ચેવી નહીં આવે આવા તું હોય હોમ ઉપર એટલે હું ગાય નાખી પડે ના હું ગાઈને તું ઊંઘી રહ્યું છું તાણ એટલે હાજી નહીં થતી હા બીમાર માથું દુખાય ને એટલે તો માથું દુખાય તો ગાઈસ મમ્મી તો ચા બનાવે છે મહેમાન માટે અને નહીં પીવા હાલ તો મૂકીશું થોડી વાર પહેલા ફરીથી બધાનો એક એક બનાવજો પાછો જમીન આવ્યું નારિયેલ ના આવે ઓમો ઓળા અમારે બનાવી કોઈ અમારી પણ આવો ઓળી બધાનો પાછો બનાવજે એડા હા તમારું બની જો પહેલું જ બસ ચો આઈ રે શાંતિ ખાલી રોજ બનાવવાનો હા તો એડા જ તો એડા ઘણી ઘણી બનાવવા પડશે તો ગાઈસ આ બાજુ ઓળીની તૈયારીઓ થઈ છે એડા બનાવશે એડા જેટલો ઘરમાં હોય ને એટલા બનાવવાનો જેટલા ઓરાયા નહીં કર્યો આપણા ઘરમાં કેટલો હશે મોટા મોટા બનાવો બાર હા એટલે બાર આયરા પણ એક આયરા કેટલો ઓળા પાક છે તો ઓખો આવશે પાપ ના લાગે માતા માફ કરી દેજો ભાભી તો ઓય રીલ્સ બનાવીએ હો ના 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 બનાવી પડે એક ખાલી થાપ હમ મૂર્તિ બે જણીએ સોળા હાથમાં નહીં પકડ દે તો કઈ જઈએ તો ઓળાયા બનાવવાનું ચાલુ છે બે જણાનું હોળી આમ થોડા જ દાડા બાકી છે તો રમવા માટે પૂછતા હોય હોળી રમવા માટે જેન્સી ઉડી એવું કહેતી નહીં રમવાની કે કલર લાવવો છે ગુડુ આ તો આ હોળી તો તાર ડેડી ના સોળ માળા પોણીથી નવડાવાય કો માંગા ઝઘડો કરતા આ તો ઈવન પેલું લેપટોપ રી નવું ભલી રે સોણ મારું પેલું અંદર ભરવાનું પડે એડી ઉપર સોટ મોટા ભાઈ હું તમારો પોણી તમે એમાં બોલો ઓળીને દાડા ના બોલવાનું હોય ઓળીને દાડા શું કરવા બોલવું પણ પાર્વતી ભાભી તમે પછી હું અહીંયા ઘૂ છો છોકરોનું નેકડું જ ના માતા ઘરમાંથી જ નહીં આપો ના હું તો તું ચોથી ઘરમાં જઈ માતા યસ્મીન લઈને બેહી રહેવું એટલે આ ભરાઈએ છો ગાઈસ ફાઇનલી એક ખાટલો તો પૂરો થવા આવ્યો છે અમે બે ત્રણ આવશી એક વાટી આવશે નહીં હા પાપા રહી ગયો બરાબર પણ તું તો થોડા રાખે અરે પણ સંજો સાનું ના ખબર જેમ ના ખબર પડી એને એનો છે તો ગાઈસ મમ્મી ચાલીને આવી છે મહેમાન માટે હજી એક બીજો ભરાઈ જશે નહીં હમણાં મોડા ખાઈને બહીને પછી બી હવા ખાધા પછી ના ભરાય મૂકી ના ભરાય આ કયો ભર્યો સંજય આર્યો આ જારી વાળો કર્યો પેલો છે ને બગડ્યો આ જારી વાળો અને એક વર્ષે તગડ્યો અને એક વર્ષે ચોગડ્યો બધા અલગ અલગ એમ સ્કોડ આવી છે નિરીક્ષણ કરવા નહીં કેવું ભરે બોડી ચકાચૂમ એ તો તમારે કહેવાનું પછી તમે એમ કહો તમારા ભાઈની તો હવે તારીફ કરો આમાં તો સારું ગમે મસ્ત ભાઈ જો આના ડિઝાઇન ભાઈ અને પેલા શીખી ગયો સંજુ શીખી જાય ને બસ તારા વિશાલભાઈ કાલ તમે પેલા ત્રણ વધ્યા એમ સંજય તો પડતી ભરતી બરાબર પેલા ત્રણ તો વધ્યા જીવન ભરવા પછી એવું ના થાય ભરેલો ખોલવો બતાવજો પડે તાર હાથ ફોલ્લેવો પડી છે હા મોટા ભાઈ હા? ઓ આ તો આ સોલઈ યાદ નહીં કોઈ હા હાથ સો લઈને દે કોમેન્ટ આવી હતી કે એના કરતા તાર તમે પાર્ટી ભર તે પાર્ટી ભરતા આવડો ભરાઈ છે એ તો બતા ના ખાટલા શું કરો આટલા મોંઘા લાયા છે પાર્ટી ભરી હોત તો તૈયાર ના લાવી દો 1000 વાળા અરે હા 1400 1500 તો તમે બહુ પૈસા હાડા 1400 નો આ ઉપાડી શકો ખાટલો ઓવો તાણ કોના હારા તે શું આલે ઉષા ભાભીઓ ખાટલા જોયા પેલા એ તો 10 વર્ષ થયો ઈવન લાયે મોટા ખાટલા નહીં થોડા એક મોટા આવે ને આટલા આવું આરે બે કેવું આવો જોઈએ એક આ બાજુ વચ્ચે મું ને એક આ બાજુ તો સર મોટો જ છે ઉનાળો આવી ગયો
આપણે તો સર કાંટો લઈ લેવું કે મને હારું કાંટો હતું. તાર બધાને તો નવા લેવા નહીં ને. હા? બીજી સ્કોડ આવી. આરી અલગ design છે આમ. સ્કોડ ના સર આયા. 9 વાગ્યા છું અને અમારો ખાટલો ભરાઈ ગયો જો અડી શાસ્ત્ર કરી દીધું ઘાસથી પાણીથી આમ છોટવું પડે તો ગાઈસ સબસ્ક્રાઇબર આવ્યા હતા મળવા ધારાવાડિયાથી તારા ખાટલા નામ લખાવે કે આજે સંજાનું માર તો લખાવાનું ના મારે મારું નામ. રાધા લખાવી મારું નામ પૂનમ રાખડી બાજુ નહીં. એ નામ છે ગોડી રાધા હા. તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ આમાં બાર બે હેસીએ અને લાઈટ જઈ છે અંધારું ગોપ થઈ ગયું અને ઉપર જુઓ પવન જેવો આવે છે ઠંડી લાગે છે ને પવન આવે છે ગુડ નાઇટ ગુડ્ડુ Good night. Good night, Jai Sri Ram.